નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ પર. અને મિત્રો, હું છું દશરથ. તો મિત્રો, આજે હું તમને સ્ટેટસ બનાવતા શીખવાડીશ. તો મિત્રો, તમે સાઈડમાં જોઈ શકો છો, આવું સ્ટેટસ બનાવતા શીખવાડીશ. હાલ મિત્રો, આ સ્ટેટસ ટ્રેન્ડિંગમાં ચાલી રહ્યું છે. તો મિત્રો, જે બી હું મટીરિયલ યુઝ કરીશ તે મટીરિયલ નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલું છે, ત્યાંથી તમે મિત્રો ડાઉનલોડ કરી શકો છો. અને તે ફોન્ટ બી નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલો છે, તો તમે તે પણ ફોન્ટને ડાઉનલોડ કરી શકો છો. તો મિત્રો, ચાલો જઈએ મોબાઈલની સ્ક્રીન ઉપર. તે પહેલાં મિત્રો, મારી ઇન્સ્ટાગ્રામની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તો ઇન્સ્ટાગ્રામ મને ફોલો કરી લેજો. તો મિત્રો, અહીંયા આપણે એલાઇટ મોશન એપ્લિકેશનની અંદર આવી ગયા છીએ. અહીંયા પ્લસ આઇકન ઉપર ઓકે કરીશું. અહીંયા 9:16નો રેશિયો સિલેક્ટ કરી લઈશું. અહીંયા ક્રિએટ પ્રોજેક્ટ પર ઓકે કરીશું. તો મિત્રો, અહીંયા પ્લસ આઇકન ઉપર ઓકે કરીશું. અહીંયા ઇમેજ એન્ડ વિડીયો ઉપરથી આપણે એક વિડીયો લઈ લઈશું. તો મિત્રો, તમને તે વિડીયો નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, ત્યાંથી મિત્રો તમે ડાઉનલોડ કરી શકો છો. આ વિડીયોની અંદર જે બી મટીરિયલ વપરાયું છે તે તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, ત્યાંથી મિત્રો તમે ડાઉનલોડ કરી શકો છો. તો મિત્રો, આપણે વિડીયો લઈ લીધો છે. અહીંયા ફરીવાર પ્લસ આઇકન ઉપર ઓકે કરીશું. અહીંયા ટેક્સ્ટ ઉપર ઓકે કરીશું. અહીંયાથી મિત્રો નામ લખી લઈશું. તો અહીંયા નામ લખી દઉં છું. અહીંયા કલર ઉપર ઓકે કરીશું. અહીંયા વ્હાઇટ કલર સેટ કરી લઈશું. અહીંયાથી મિત્રો અને અહીંયા 18 ઉપર ઓકે કરીશું. અહીંયા આવી રીતનું ફૂલ સાઇઝ કરી લઈશું. અહીંયા ઉપર ટચ કરીશું. અહીંયાથી મિત્રો ફોન્ટ સેટ કરી લઈશું. વ્યૂ ઓલ ઉપર ઓકે કરવાનું. અહીંયાથી મિત્રો આ ફોન્ટ લઈ લઈશું. મિત્રો, આ કસ્ટમ ફોન્ટ છે. આ ફોન્ટ તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. અને જો મિત્રો તમને લાઇટ મોશન એપ્લિકેશનની અંદર ફોન્ટ એડ કરતા ના આવડતું હોય તો મિત્રો, આના પર મેં એક વિડીયો બનાવેલો છે. તો મિત્રો, તેની લિંક આ બટનમાં અથવા ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. તો મિત્રો, ત્યાંથી તમે તે વિડીયોને જોઈ શકો છો. અહીંયાથી ઓકે કરી દઈશું. એ મૂવ એન્ડ ટ્રાન્સપોર્ટ ઉપર ઓકે કરીશું. અહીંયા આપણે સેટ કરી લઈશું. અહીંયા નીચે 3 જન્મના ઓપ્શન ઉપર ઓકે કરીશું. અહીંયા આવી રીતનું સ્ક્રોલ કરીશું એટલે થોડુંક નાનું થઈ જશે. અહીંયા ફરી વાર ઉપર ઓપ્શન ઉપર ઓકે કરીશું. અહીંયા મિત્રો આવી રીતે આને સેટ કરી લઈશું. અહીંયા નામ ઉપર ઓકે કરીશું. અહીંયા છેલ્લે સુધી સ્ક્રોલ કરીશું. અહીંયા ઓકે કરી દઈશું. તો મિત્રો, છેલ્લે સુધી આપણું ફોન્ટ આવી જશે. ફરીવાર કેનવાસ ઉપર ઓકે કરીશું. અહીંયાથી બોર્ડર એન્ડ શેડો ઉપર ઓકે કરીશું. તો મિત્રો, આ કલર ઉપર ઓકે કરીશું. અહીંયા કલર વ્હાઇટ કરી લઈશું. અહીંયા ચાલુ કરી દઈશું. અહીંયા એન્ડ ઉપર ઓકે કરીશું. અહીંયાથી ત્રિકોણ ઉપર ઓકે કરીશું. અહીંયાથી મિત્રો આપણે 400 450 કરી દઈશું. તો અહીંયા 400 કરી દઉં છું. અહીંયા કલર ઉપર ઓકે કરીશું. અહીંયા ઉપર ઓકે કરી એ મિત્રો આને આવી રીતના 0 કરી દઈશું. નીચે ઘટાડી દઈશું. અહીંયા ફરીવાર આપણે નામ ઉપર ઓકે કરીશું. અહીંયા ઇફેક્ટ ઉપર ઓકે કરીશું. અહીંયા એડ ઇફેક્ટ ઉપર ઓકે કરીશું. અહીંયાથી નીચે જઈશું. અહીંયા ટેક્સ્ટ ઉપર ઓકે કરીશું. અહીંયાથી આ ફોન્ટ લઈ લઈશું, ટેક્સ્ટ સ્પીચિંગ. સ્ટાન્ડર્ડ સેટિંગ ઉપર ઓકે કરી દઈશું. તો અહીંયાથી સોરી મિત્રો, આને કંઈ નથી કરવાનું, આને સહજ રાખવાનું છે. અહીંયા ઉપરના ઉપર ઓકે કરીશું. અહીંયાથી મિત્રો આવી રીતનું સેટ કરી લઈશું. અહીંયા 4 કરી દઈશું. અહીંયા ફરીવાર મૂવ ઉપર ઓકે કરીશું. આને સેટ કરી લઈશું આપણે આવી રીતનું. અહીંયા ફરીવાર ઓકે કરીશું. અહીંયા ફેક ઉપર ઓકે કરીશું. અહીંયા યાદી ફેક ઉપર ઓકે કરીશું. અહીંયાથી મિત્રો ડ્રોઈંગ ઉપર ઓકે કરીશું. અહીંયા ડ્રોઈંગ પ્રોગ્રેસ ઉપર ઓકે કરી દઈશું. સ્ટાન્ડર્ડ સેટિંગ ઉપર ઓકે કરીશું. અહીંયાથી મિત્રો પ્લસ આઇકન ઉપર ઓકે કરીશું. અને અહીંયા મિત્રો 0 કરી દઈશું. આ રીતનું સ્ક્રોલ કરીશું. એ મિત્રો 8 સેકન્ડનો વિડીયો છે, તો
તો અહીંયા મિત્રો 100 સેકન્ડ સુધી રાખીશું. અહીંયા પ્લસ આઇકનનું ઓપ્શન આપી દઈશું. ત્યાંથી મિત્રો આ રીતનું ફરીવાર આપણે 100 કરી દઈશું. તો હવે મિત્રો ફરીવાર પ્લસ આઇકન પર ઓકે કરીશું. ઇમેજ અને વિડીયો પર ઓકે કરીશું. ત્યાંથી આપણે બોર્ડર લઈ લઈશું. તો મિત્રો અહીંયા આપણે છેલ્લે સુધી સ્ક્રોલ કરીશું. અહીંયા પર ઓકે કરીશું તો બોર્ડર છેલ્લે સુધી લાગી જશે. તો મિત્રો ફાઇનલી આપણો વિડીયો બનીને તૈયાર થઈ ગયો છે. ત્યાં ઉપર ઓકે કરીશું. ત્યાંથી મિત્રો એક્સપોર્ટ કરી લઈશું.